વેલકમ ઓલ ઓનલાઈન એજ્યુકેશન એજ્યુફિલ્ડમાં આજે આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે મિત્રો ઇકોનોમીના કેટલાક બેઝિક કન્સેપ્ટની વાત કરીએ, ઇકોનોમીને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વિચારીએ છીએ કે ભાઈ આજકાલ તમે જોઈ રહ્યા છો લોકડાઉનની પરિસ્થિતિ છે, વેપાર ધંધા રોજગાર બધું બંધ છે, તો વારંવાર સરકારને ઇકોનોમીમાં મની બૂસ્ટ કરવી પડે છે. તો આ ઇકોનોમી સ્લો ડાઉન કેવી રીતે થાય છે? ઇકોનોમી એકચ્યુઅલી વાસ્તવમાં છે શું? હાઉ વર્ક્સ ઇકોનોમી? તો એની પર આપણે ડિસ્કસ કરીએ મિત્રો. તો અહીં તમે જુઓ કે સ્ટેજ ઓફ ઇવોલ્યુશન ઓફ મની. તો પહેલાં કેવું હતું મિત્રો કે પહેલાં લોકોને કંઈ ખબર નથી. તો સિમ્પલ ઇઝ ધેટ ઇકોનોમી એટલે કે એકબીજાની જરૂરિયાત, નીડ, સપ્લાય અને ડિમાન્ડના જે હેતુ છે એની પર મુખ્યત્વે કામ કરે છે. તો પહેલાંના જમાનામાં મિત્રો કેવું હતું? કોમોડિટી મની હતી. કોમોડિટી મની ધેટ મીન્સ એક્સચેન્જ ઓફ સમથિંગ. આ તમે જોઈ શકો છો કોમોડિટી મની મિત્રો. તો એમાં કેવું હતું કે ચલો मेरे पास दाल है तुम चावल दे जाओ, તો અનાજની એક્સચેન્જ મિત્રો કરતા હતા. હવે એમાં શું થાય કે એકચ્યુઅલી તમે જુઓ કે ઘઉં છે, ચોખા છે, આ બધી વસ્તુઓનું પ્રોડક્શન વધારે થતું હોય, દાળનું પ્રોડક્શન ઓછું થાય. તો હવે એ સમયની અંદર બાર્ટર સિસ્ટમ હતી મિત્રો, કોમોડિટી એક્સચેન્જ થતી હતી. હવે આજના જમાનામાં તમે વિચારો કે એક વખત આસપાસની બાજુમાંથી તમે દાળ માંગો અને એની બદલામાં તમે પછી એમને ઘઉં આપો, તો શું થાય મિત્રો? એકવાર આપશે, બે વાર આપશે, પછી ત્રીજી વાર એમ કહેશે કે દાળ નથી. કેમ? કારણ કે અત્યારે ઇકોનોમીમાં દાળનું જે વેલ્યુ છે અલગ છે, ઘઉંનું વેલ્યુ એ અલગ છે. એવું કેવી રીતે ખબર પડી? ઇકોનોમીના જે સ્ટેજીસ અલગ અલગ ડેવલપમેન્ટ થયા એ વિશે એ સાથે વસ્તુનું વેલ્યુ ખબર પડતી ગઈ. તો ધેટ ઇઝ ઇકોનોમી મિત્રો. તો આગળ જોઈએ. એ કોમોડિટી મની પછી શાની અંદર કન્વર્ટ થઈ? મેટાલિક મનીની અંદર મિત્રો. તો વોટ ઇઝ મેટાલિક મની? તો મેટાલિક મની જે છે મિત્રો, ધેટ મીન્સ સિક્કાઓ આવ્યા. તમે ઇતિહાસમાં ભણ્યા હશો કે ભાઈ કુષાણના સમયમાં સિક્કાઓ હતા, એની પહેલાં પણ સિક્કાઓ હતા. તો ચાંદીના સિક્કાઓ, સોનાના સિક્કાઓ, ગુપ્તકાળમાં સિક્કાઓ હતા. તો સિક્કાઓની અંદર મેટલ્સમાં તો ગોલ્ડના સિક્કાઓ લોકો ઇકોનોમીમાં ઉપયોગ કરતા હતા. પણ સમય સાથે ખબર પડી કે ગોલ્ડ પોતે જે છે એ વેલ્યુએબલ મેટલ છે, તો એનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ શાનો ઉપયોગ થવો જોઈએ? એની અવેજીમાં બીજા કોઈ સિક્કાનો ઉપયોગ થવો જોઈએ. પછી ધાતુના સિક્કા આવવા લાગ્યા. તો મિત્રો મેટાલિક મનીની વાત થઈ. પછી આવ્યું પેપર મની. પેપર મની એટલે કે જે ગોલ્ડ છે એ રિઝર્વ રાખીને ગવર્મેન્ટ જે છે એ આપણને એક પેપર આપતા હતા. એ વચન આપે કે ભાઈ આ જે હું છાપું છું એટલું મારી પાસે કંઈ પણ રિઝર્વ છે, તો એ હું તમને એના સંદર્ભે એનું જેટલું બી વેલ્યુ થતું હશે એ હું તમને પરત કરી શકીશ. તો જે પેપર મની છે એટલે કે છાપેલી નોટો છે, રિઝર્વ બેન્કે આપેલું એક વચન છે, નથિંગ એલ્સ. હમણાં નોટબંધી થઈ તે આપ સૌ જાણો છો મિત્રો. ત્યારબાદ ઇવોલ્યુશન થતાં પ્લાસ્ટિક મની આવી. પ્લાસ્ટિક મની ધેટ મીન્સ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. સમય સાથે ઇલેક્ટ્રોનિક મની આવી, જેની અંદર આજકાલ તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો વોલેટની અંદરથી. ડિજિટલ મની જેને આપણે મિત્રો કહી શકીએ પેટીએમથી. અને ત્યારબાદ જે છે એ ક્રિપ્ટોકરન્સી આવી. ક્રિપ્ટોકરન્સી જે છે એ પણ એક ડિજિટલ ફોર્મ છે, એક અલ્ગોરિધમ છે કે જેના દ્વારા જે મની છે એ ટ્રાન્સફર થઈ શકે. જેમ કે ફેસબુકે પણ લિબ્રો લોન્ચ કરી છે, તો અલગ અલગ બિટકોઇન્સ મની આવી. તો આ રીતે અલગ અલગ સ્ટેજીસ છે મિત્રો મનીના ઇવોલ્યુશનના. હવે આગળ જોઈએ. ઇકોનોમી જે છે, ઇકોનોમીની અંદર મુખ્યત્વે જે સેક્ટર છે એ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. પરંતુ એની પહેલાં આપણે જોઈએ તો પહેલાં જે ઇકોનોમી છે એમાં કેપિટલિસ્ટિક, સોશિયલિસ્ટિક અને કમ્યુનિસ્ટ. તો એડમ સ્મિથ, જેને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે, એને કહ્યું હતું કે ઇકોનોમી જે છે એમાં બજાર ઉપર સરકારનું કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ. તો તમને શું લાગે છે મિત્રો, એડમ સ્મિથનો જે વિચાર છે સાચો છે? હા, જે તે સમયે સાચો હતો કે લોકોને ગ્રો થવા માટે સરકારનું નિયંત્રણ ન હોવું જોઈએ બજાર પર, એવું એમને કહ્યું હતું. પરંતુ સમય સાથે આ કોન્સેપ્ટ જે છે ખોટો થઈ ગયો મિત્રો. કારણ કે જે રશિયા જેવા જે સમાજવાદી વિચારધારાવાળા દેશો છે, જે દરેક સમાજનું, દરેક કોમનું વિચારે છે મિત્રો, તો એમને કેપિટલિસ્ટિક મનીની અંદર પૂંજી જે છે
એ એક જ તરફ જમા થઈ રહ્યું હતું મિત્રો. તો એનો એમને સદંતર વિરોધ કર્યો અને એમને સોશિયલિસ્ટિક મનીનો અપ્રોચ લાવ્યા. અને જ્યાં ચીન જેવી જે ઇકોનોમી છે એને કમ્યુનિસ્ટ મની જે છે એનો એમને હા તો મિત્રો, ચીન જેવી જે ઇકોનોમી છે એને કમ્યુનિસ્ટ વિચારધારા લાવ્યા. તો સોશિયલિસ્ટ વિચારધારા અને કમ્યુનિસ્ટ વિચારધારામાં શું ફરક છે? તો સમાજવાદી વિચારધારાની અંદર દરેક નાગરિક, દરેક વ્યક્તિ સારી રીતે ઉત્થાન થાય એ માટે સરકાર જવાબદારી લે છે. કમ્યુનિસ્ટની અંદર એવું છે કે સરકાર થોડીક સ્ટ્રીક હોય છે. એ દરેક નાગરિક જે છે એ પોતાના માટે જ કામ કરે એવું ઈચ્છે છે, પોતાના રાષ્ટ્ર માટે કામ કરે. અને કમ્યુનિસ્ટ વિચારધારા પર આજે ચીન આગળ નીકળ્યું છે મિત્રો. જેમ કે ઈસરોની અંદર કોઈ વૈજ્ઞાનિક જે છે અને એને એમ થાય કે મારે નાસામાં જઈને કામ કરવું છે ભારતીય નાગરિકને, તો સમાજવાદી વિચારધારાની અંદર દરેક નાગરિક ગ્રોથ કરી શકે છે, જઈ શકે છે. પરંતુ કમ્યુનિસ્ટ વિચારધારાની અંદર ચીન જેવી કન્ટ્રી જે છે એ નાગરિકને અલાઉ નથી કરતી મિત્રો. એ સ્ટ્રીક હોય છે રાષ્ટ્ર. તો ધેટ ઇઝ કમ્યુનિસ્ટ વિચારધારા. બંનેમાં રાષ્ટ્ર માટે જ કામ કરવાનું છે, પરંતુ કમ્યુનિસ્ટમાં ફક્ત રાષ્ટ્ર માટે જ કામ કરવાનું છે. ધેટ ઇઝ સિમ્પલ. તો આ બધી વિચારધારાઓ આવી ધીમે ધીમે મિત્રો, અને એના આધારે ઇકોનોમી બૂસ્ટ થઈ. હવે આ બાજુ છે પ્રાઇમરી સેક્ટર. જે કન્ટ્રી જે છે, જેમ કે ભારતની અંદર પહેલાં કાચો માલ થાય, જેમ કે ખેતી છે, કૃષિ છે, ખાણ ખનીજ છે, કાચો માલ જે બધો મળે એ પ્રાઇમરી સેક્ટરમાં આવે. એને પ્રોસેસ થાય, ફૂડ ઇન્ડસ્ટ્રી છે, એમાંથી ઉદ્યોગો બને તો એ સેકન્ડરી સેક્ટરની અંદર આવે. અને જ્યારે સર્વિસીસ પ્રોવાઈડ કરાવવામાં આવે, સર્વિસીસમાં બેંક, ઇન્સ્યોરન્સ, ટેકનોલોજી, તો આ બધી બાબતો જ્યારે આવે, ડિફેન્સ, તો આ બધું સર્વિસીસમાં આવે મિત્રો. સર્વિસીસ એટલે કે જે ત્રીજું સેક્ટર છે ટર્સરી. તો ટર્સરી જેની પાસે છે એ ઇકોનોમી પાવરફુલ ગણાય મિત્રો. તો આ જે મેઇન ઇકોનોમીના જે છે એ આપણે કેપિટલિસ્ટિક, સોશિયલિસ્ટિક અને કમ્યુનિસ્ટ એ રીતે એની ટાઈપ જોઈએ આપણે. અને આ બાજુ જે રીતે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી જે ઇકોનોમીની જે સિસ્ટમ છે એ જોઈએ મિત્રો આપણે. આગળ વધીએ. હવે તમે એમ કહો કે ઇકોનોમી જે છે એ કેવી રીતે કામ કરે મિત્રો. તો અત્યારે જે છે એ કેમ એવી પરિસ્થિતિ છે કે બિઝનેસની અંદર અત્યારે ઇકોનોમી ડાઉન થઈ ગઈ છે. તો એક વસ્તુ તમે સમજો કે ઇકોનોમીના જે મેઇન 3 એજન્ટ છે, એક છે બિઝનેસ, સેકન્ડ છે ગવર્મેન્ટ અને ત્રીજું છે ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિઓ, કુટુંબો. હવે તમે સમજો કે મિત્રો આ 3 પિલર્સ એક સરખા ચાલે તો ઇકોનોમી બરાબર ચાલે. હવે લોકડાઉનની અસર ગવર્મેન્ટને પણ છે, બિઝનેસને પણ છે અને ઇન્ડિવિજ્યુઅલને પણ છે. તો હવે તમે સમજો કે કંઈ બંધ જ છે બધું અત્યારે, તો કંઈ ગ્રો નથી થતું તો તમે કંઈ એક્સચેન્જ પણ નહીં કરાવી શકો. તો જ્યારે બધું ગ્રો થશે તો બિઝનેસ જે છે, બિઝનેસવાળા શું વિચારે પહેલાં મિત્રો કે ભાઈ જે એની આ બાજુ તમે જો મિત્રો, એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે અને વોટ ધે ચૂઝ. તો અહીં પહેલાં બેઝિક વસ્તુ એમની પાસે જે હોવી જોઈએ મિત્રો કે ભાઈ કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે તો એની પાસે બેઝિક એના માટે ડિલિવરી વાનને જે ઉપર પે કરવાના હોય પેમેન્ટ, ફેક્સ મેસેજ માટે આ સિસ્ટમ બેઝિક હોવી જોઈએ. આ ડેવલપ થઈ જાય પછી એ શું વિચારે, એને પ્રોફિટ થાય તો એ ન્યૂ કમ્પ્યુટર, ન્યૂ વર્કર, ઓફિસના મેમ્બર્સને પાર્ટી આપવાનું વિચારે. ઇકોનોમી કેવી રીતે ગ્રો થાય છે. ગવર્મેન્ટ શું વિચારશે મિત્રો? ગવર્મેન્ટ પહેલાં એમ વિચારશે કે ભાઈ ન્યૂ રોડ બનાવી દઈએ, એજ્યુકેશન, હેલ્થ, આ બધી સુવિધા પૂરી કરી દઈએ. જો એમાંથી પણ આગળ નીકળશે તો શું થશે? પછી અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવાનું વિચારશે, વેપન્સ ખરીદવાનું વિચારશે, ડિફેન્સ ખરીદવાનું વિચારશે, ટેકનોલોજી તરફ આગળ વધશે મિત્રો. હવે શું થવાનું છે મિત્રો કે અર્થતંત્ર આગળ વધી નહીં રહ્યું, એટલે જે બેઝિક નીડ્સ છે એની આસપાસ જ રહેવું પડશે, હેલ્થ, એજ્યુકેશન, આરોગ્ય, એની પાછળ. તો આ બધી બાબતો જે છે સાઈડમાં રહી જશે મિત્રો દરેક માટે. મિત્રો ઇન્ડિવિજ્યુઅલ્સ એની બેઝિક જરૂરિયાતો પહેલાં પૂરી કરવાનો પ્રયત્ન કરશે મિત્રો. અને એ બેઝિક જરૂરિયાત પૂરી થાય પછી એ વિચારશે કે ભાઈ માર્સ બાર, ટી-શર્ટ, બીચ પર હોલિડે માણવા જઈએ વગેરે. તો એની બેઝિક નીડ્સ પૂરી થાય પછી ઇન્ડિવિજ્યુઅલ્સ જે છે એ આગળનું વિચારે મિત્રો, ટુરિઝમ પાછળ પે કરવાનું ને. તો ગવર્મેન્ટમાં પણ સેમ એવું હોય છે કે જ્યારે તમારી બેઝિક નીડ પૂરી થાય પછી તમે એડવાન્સ બાબત પર આવો, અને એડવાન્સ બાબતમાંથી પણ તમે આગળ નીકળો તો વ્યક્તિ શું ઇન્વેસ્ટ કરવાનું વિચારે. વ્યક્તિ હોય તો શું કરશે મિત્રો? ઇન્વેસ્ટ કરશે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટ કરવાનું વિચારશે. બિઝનેસમેન શું કરશે? બિઝનેસમેન
બિઝનેસને વધુ એક્સપાન્ડ કરવાનું વિચારશે અને ગવર્મેન્ટ શું કરશે મિત્રો? ગવર્મેન્ટ જે છે એ ટેકનોલોજી, ડિફેન્સ આ બધું વિચારશે. જે પબ્લિકને સર્વિસીસ છે ફ્રી આપવાનું વિચારી શકે. બિઝનેસવાળા એક્સપોર્ટ કરવાનું વિચારે, એટલે કે વસ્તુઓને બહાર મોકલવાનું વિચારે, કારણ તો એને પૂરતા ભાવ મળી રહ્યા છે મિત્રો. એવું નથી, ક્યારેક ભાવ પૂરતા ન મળતા હોય બહાર તો પણ મોકલે. તો ઇકોનોમી જે છે એની અંદર આ રીતનું છે મિત્રો. પરંતુ આગળ જોઈએ, આપણે આ વાત કરી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. તો જેમ આપણે એક્સપોર્ટ કરીશું એવું ઇમ્પોર્ટ પણ થશે. તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, હવે અત્યારે શું પોઝિશન થવાની છે મિત્રો ઇમ્પોર્ટની, એક્સપોર્ટની? ઇમ્પોર્ટ થશે કે એક્સપોર્ટ થશે? તો અત્યારે દરેક દેશની આ કોરોનાની મહામારી છે, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ દેશની નથી મિત્રો. દરેક કન્ટ્રીના આ પરિસ્થિતિ છે. દરેક પરિસ્થિતિ પહેલાં પોતાનું જે રાષ્ટ્ર છે એનું હેલ્થ, એનું એજ્યુકેશન છે, એની સિસ્ટમ છે, એના ઉદ્યોગ છે એ ઊભા કરવા પ્રયત્ન કરશે, અને એ થશે પછી એક્સપોર્ટ કરશે. પરંતુ કેટલીક બાબતો જે છે, જેમ કે ક્રૂડ ઓઇલ છે, અમુક કન્ટ્રી પાસે થતું નથી. તમે હમણાં જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે આપણી પાસે જે હાઇડ્રોક્લોરોક્વિનાઇન છે એની માગણી કરી હતી મિત્રો, દવાની. તો જે વસ્તુ આપણી પાસે વધારે જથ્થામાં છે એ આપણે એક્સપોર્ટ કરીએ, જે નથી એને ઇમ્પોર્ટ કરીએ. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે ખૂબ જથ્થો વધારે છે એ એક્સપોર્ટ થશે, પણ બેઝિક જે જરૂરિયાતો છે એની પાછળ અત્યારે ગવર્મેન્ટ અથવા બિઝનેસ ખર્ચ નહીં કરી શકે મિત્રો. તો આ પરિસ્થિતિ ઊભી થવાની છે. હવે આગળ વધીએ. આ બધાની અંદર અત્યારે હાર્ડ કરન્સી. તો હાર્ડ કરન્સી શું છે કે આપણે જેમ ધીમે ધીમે વિચાર્યું કે ભાઈ ઇકોનોમીની અંદર અત્યારે ડોલર જે છે, તો એ ડોલરને રૂપિયા સાથે આપણે કેમ કમ્પેર કરવામાં આવે છે? તો જે યુએસ જે છે એની પાસે ડિફેન્સ છે, ટેકનોલોજી છે, એટલે એ મિત્રો એટલા પાવરફુલ છે કે એની જે કરન્સી છે એ વિશ્વાસપાત્ર કરન્સી છે સૌથી વધારે મિત્રો. જેમ કે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો કોઈ બ્રાન્ડની વસ્તુ આપણે ખરીદીએ તો એમ લાગે કે આ સારી જશે, એ નામની બ્રાન્ડનું તમે ટીવી લો એટલે સારું જશે મિત્રો. અને બીજું કોઈ એસેમ્બલ વસ્તુ લઈએ તો આપણને વિચાર આવે મિત્રો. તો એવી રીતે છે હાર્ડ કરન્સીની અંદર, એમ કે એક બ્રાન્ડેડ કરન્સી છે. કેમ બ્રાન્ડેડ છે? તો કે એ ઇઝી એક્સચેન્જેબલ છે, કોઈ પણ તમને દેશમાં એક્સચેન્જ કરી આપશે. ઇઝ એક્સપેક્ટેડ ટુ મેન્ટેન ઇટ્સ વેલ્યુ, એની વેલ્યુ એ મેન્ટેન કરે છે. એવું નથી કે એકદમ એનું વેલ્યુ ઓછું થઈ જશે, એનું વધી જશે. જ્યારે બીજા દેશોની કરન્સીમાં મિત્રો ક્યારેક કેવું થાય, આવી કોઈક મહામારી આવી જાય તો એકદમ ડાઉન બી થઈ જાય, ઊભા થવાની શક્યતા ઓછી હોય. તો ઇટ્સ કન્ટ્રી હેઝ અ સાઉન્ડ ઇકોનોમી મિત્રો. તો એનું ઇકોનોમી બહુ પાવરફુલ છે. યુઝડ એઝ અ ફોરેન કરન્સી રિઝર્વ ગ્લોબલી, બધા લોકો એને ફોરેન કરન્સી તરીકે યુઝ કરે છે, રિઝર્વ રાખે છે, ફોરેન કરન્સી રિઝર્વ, જેને ફોરેક્સ રિઝર્વ આપણે કહીએ છીએ મિત્રો. મની યુ કેન ટ્રસ્ટ, કોમનલી યુઝડ ઇન ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં બધે જે તમને મળશે મિત્રો. તો ઇટ્સ કન્ટ્રી ઇઝ સીન એઝ પોલિટિકલી, ઇકોનોમિકલી એન્ડ સોશિયલી સ્ટેબલ. એટલે એવી કન્ટ્રી જે પોલિટિકલી પણ સ્ટેબલ છે, ઇકોનોમિકલ સ્ટેબલ છે અને સોશિયલી પણ સ્ટેબલ છે મિત્રો. તો એવી જે કન્ટ્રી છે એની ઇકોનોમીને આપણે હાર્ડ કરન્સી લઈએ છીએ, એટલે એ વિશ્વાસપાત્ર કરન્સી છે મિત્રો. કઈ કઈ હાર્ડ કરન્સી છે આપણે જોઈએ તો હાર્ડ કરન્સીની અંદર આપણે આગળ જોઈએ યુએસની ડોલર, યુરો છે, જાપાનનું યેન છે, પાઉન્ડ છે. તમે જોઈ શકો છો સૌથી વધારે 62% જે છે એ કોને જાય છે મિત્રો? યુએસ ડોલરને જાય છે. ગ્લોબલ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ, એટલે આપણે એક્સચેન્જ કરીએ છીએ તો ડોલરની સરખામણીમાં રૂપિયાનું વેલ્યુ કેટલું છે? તો એક્સચેન્જ વેલ્યુ આવ્યું કે $1 ઇઝ ઇક્વલ ટુ 70 રૂપીસ. એટલે તમે જે 70 રૂપીસનો પોપકોર્ન કે તમે જે કંઈ તમે કોકા કોલાનો જે કપ આવે છે તમે લો, તો એક જ ડોલરનો છે મિત્રો. જ્યારે એના માટે યુ હેવ ટુ પે 70 રૂપીસ. હવે શું થશે કે આપણે બૂસ્ટ નહીં થઈ શકે ઇકોનોમીની અંદર, કોઈ વસ્તુઓ આપણે આપણી જ નીડ પૂરી નહીં કરી શકીએ, તો હવે એ વસ્તુ આપણે બહાર નહીં મોકલી શકીએ, આપણી ડિમાન્ડ નહીં વધે. તો એવા સંજોગોમાં શું થશે મિત્રો કે ભાઈ આપણી જે વસ્તુ છે એની સામે રૂપિયો જે ડોલર છે એની કિંમત વધતી જશે. $1 બરાબર 80 રૂપીસ પણ થઈ જાય મિત્રો. સમય એવું થાય કે ઇકોનોમી બૂસ્ટ ન કરી શકે તો 100 રૂપીસ પણ થઈ જાય મિત્રો. પરંતુ આપણે ત્યાં કેવું છે મિત્રો, કેપિટલિસ્ટિક નહીં પરંતુ સમાજવાદી વિચારધારા છે. જાન હે તો જહાન હે એવું કહેવાય છે મિત્રો. તો એ જરૂરી છે મિત્રો. તો એવું નથી કે ઊભું ન થઈ શકાય. જાપાન જેવી કન્ટ્રી જે છે મિત્રો એ અનેકવાર ભૂકંપ આવે છે. હિરોશીમા અને નાગાસાકી જેવો એમને મહામારી એમને સહન કરીને પણ તરત ઊભું થઈ ગયું હતું. તો એ બધાનો સહિયારો પ્રયાસ રહેવો જોઈએ મિત્રો, ઇન્ડિવિજ્યુઅલ, બિઝનેસ અને ગવર્મેન્ટ, આ ત્રણેય મિત્રો. તો ઇકોનોમી બૂસ્ટ થઈ શકશે. તો આપણે હાર્ડ કરન્સીની વાત કરી મિત્રો. હવે આગળ જોઈએ મિત્રો કે હવે શું થશે
હવે થવાનું છે ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશન એટલે શું થાય, હું તમને કહું છું કે ભાઈ અત્યારે ગવર્મેન્ટે શું કરવું પડશે કે ભાઈ નાણાં છે નહીં, ઇકોનોમી અત્યારે ઠપ છે, તો વસ્તુની અંદર કેટલીક વસ્તુમાં મોંઘવારી વધશે, નાણાંનો ફુગાવો મિત્રો થવાનો છે. ઇન્ફ્લેશન કેવી રીતે થશે? મોંઘવારી ઊંચી જશે મિત્રો. હવે કેટલાક કઈ કઈ બાબતોમાં જશે ને કઈ કઈ બાબતોમાં નહીં જાય તો એ આપણે પહેલાં જોઈએ. તો ઇન્ફ્લેશનના કેટલાક અલગ અલગ ટાઈપ્સ છે મિત્રો. આપણે ઇન્ફ્લેશનનો અલગથી આપણે એનો લેક્ચર લઈશું, ત્યારે આપણે એને ડિસ્કસ કરીશું, અલગથી એક વિડીયો બનાવીશું. પરંતુ અત્યારે તમે જુઓ કે કોરોનાની પરિસ્થિતિના કારણે શું થયું છે કે ઇકોનોમી આ તમે જુઓ કે એકદમ બૂસ્ટ થઈ ગઈ છે, આ એકદમ ડાઉન થઈ ગઈ છે અને ઇન્ફ્લેશન રેટ વધી જવાના છે. ઇન્ફ્લેશન રેટ એટલે કેટલીક વસ્તુના જે પ્રાઇઝીસ છે એની મૂળ પ્રાઇસ હોવી જોઈએ એની કરતાં પણ એ વધી જવાના છે. કેમ? કારણ કે એની અવેબિલિટી નથી મિત્રો. તમે જુઓ કે શાકભાજી છે, મિલ્ક છે, હવે તમને પહોંચી ન વળે તો જે 20 રૂપિયાનું હોય એ તમને 40 રૂપિયાનું પણ મળે મિત્રો. થઈ ન શકે અત્યારે. તો ડેરી પ્રોડક્શન નહીં થઈ શકે તો એક થેલી 20 રૂપિયાની છે, એની એકચ્યુઅલ કોસ્ટ 20 રૂપિયા છે, પણ એ 40 રૂપિયાની પણ તમને મળી શકે જો પ્રોડક્શન બરાબર નહીં થાય તો આવી જે પણ બાબતો જે છે જે પ્રોડક્શન નહીં થાય એટલે શું થશે, ડિમાન્ડની સામે સપ્લાયને પહોંચી નહીં વળાય, એટલે સીધી વસ્તુ છે જે મૂળ ભાવ કરતાં એના ભાવ વધવાના છે, એટલે એને ઇન્ફ્લેશન કહીએ છીએ મિત્રો આપણે. તો એને કાબૂમાં લાવવા માટે ગવર્મેન્ટ શું કરે મિત્રો, ગવર્મેન્ટ મનીનો ફ્લો તો કરે પરંતુ ઇકોનોમી ધીમે ધીમે મિત્રો બૂસ્ટ થાય. જો એ બૂસ્ટ નહીં થાય તો પણ નાણાંનો ફુગાવો થાય. તો ઘણીવાર મની નાખી દે પણ તો પણ સપોઝ મિલ્કનું પ્રોડક્શન ના થાય તો શું થાય, તો એક મિલ્કની થેલીના તમે 40ની જગ્યાએ 400 રૂપિયા આપો તો એક મિલ્કની થેલી મળે. તો આ નાણાંનો ફુગાવો થયો કહેવાય મિત્રો. તો નાણાંનું મહત્ત્વ નથી, ઇકોનોમી કેવી રીતે બૂસ્ટ થશે, કેવી રીતે પ્રોડક્શન વધશે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ મિત્રો. હમણાં ચર્ચામાં એક શબ્દ છે હેલિકોપ્ટર મની. તો હેલિકોપ્ટર મની દેટ મીન્સ ગવર્મેન્ટ એ પોતાના સાહસ પર વધારાના એડિશનલ પૈસા નાખી રહી છે અત્યારે બેન્કોને, જે બેન્કો એને રિટર્ન કરવા માટે જવાબદાર નથી. કેમ? તો કે એકવાર ઇકોનોમી બૂસ્ટ થઈ જાય અને ગવર્મેન્ટનું સાહસ છે, ગવર્મેન્ટ એમ છે કે ક્યાંક ને ક્યાંકથી આ પૈસા મેનેજ કરી લઈશું, અથવા એમની પાસે જે ફોરેસ્ટ રિઝર્વ છે, ગોલ્ડ છે એ વેચીશું. જો ધારો કે ગવર્મેન્ટ ન મેનેજ કરી શકે તો શું થાય, તો એવા સંજોગોમાં એને કોઈ સેક્ટર વેચવું પડે. જેમ કે રેલવે ખાનગીકરણ થાય તો શું થાય મિત્રો, રેલવે ખાનગીકરણ થાય તો અત્યારે તમે જુઓ કે 20 રૂપિયાની ટિકિટ છે એ 50 રૂપિયાની થઈ જાય. અચ્છા, તેજસ એક્સપ્રેસ ચર્ચામાં હતી, એનું ખાનગીકરણ કર્યું, પરંતુ એ તો ગવર્મેન્ટે એમાં રેલવેની અંદર ખાનગી સેક્ટરને એન્ટ્રી આપી છે, વેચ્યું નથી. તો આ રીતે જો ગવર્મેન્ટ મની નાખે અને શું અસર થશે એક વસ્તુ સમજી લો. આ મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, પિક્ચર, આનું તો કેટલાક મહિના માટે પિક્ચર પૂરું થઈ ગયું મિત્રો, એમ સમજો તમે. કારણ કે જ્યાં વસ્તુ લોકો કોરોનાની અસર છે એટલે અહીં જતા મિત્રો ગભરાશે. અત્યારે દરેકના વેપાર ધંધા રોજગાર બંધ છે, તો પેલા બેઝિક નીડ્સ માટે એનો પ્રયત્ન કરવામાં આવશે, પછી આ બધી બાબતો પર જવામાં આવશે. ને એમ પણ જ્યાં ટોળું ભેગા થવાનું છે એટલે આ જે છે એનું તો પિક્ચર પૂરું થઈ ગયું સમજો મિત્રો. હવે તમે જુઓ કે શું થશે, તો કોમોડિટીની અંદર આ બધી વસ્તુઓના ભાવ વધશે મિત્રો. કઈ વસ્તુ? ગોલ્ડ છે, ઓઇલ છે, અનાજ છે, કોર્ન છે, આઈસ્ક્રીમ છે, બેઝિક વસ્તુ. કારણ કે પ્રોડક્શનની સામે માંગ વધારે હશે મિત્રો. તો અહીં તમે સમજો કે આ પણ અહીં છે મેટલ, ગોલ્ડ. હવે ગોલ્ડની ચર્ચા કરી લઈએ મિત્રો આપણે. ગોલ્ડના કેમ મિત્રો આજે મિત્રો લોકો ખરીદે છે ને ભાવ વધે છે ને એમ, તો બીજી ધાતુ કેમ નહીં લીધી, ગોલ્ડ કેમ લીધી? તો ગોલ્ડ છે એ પૃથ્વી પર સૌથી ઓછી મળતી ધાતુ છે, પ્રિસિયસ મેટલ છે મિત્રો. એટલે ગોલ્ડ જે છે એને એક રિઝર્વ રૂપે રાખી છે. ગોલ્ડનું એકચ્યુઅલી વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી બધા એને સ્વીકારી રાખ્યું છે. આજકાલ મિત્રો બધા વિચારે કે ભાઈ આપણે રત્નાગીરીથી ગોલ્ડ લઈ આવીએ, અહીંથી ફેમસ ગોલ્ડ છે, એમપીમાં પન્નાની ખાણ આવેલી છે મિત્રો, બરાબર છે. પરંતુ એ ગોલ્ડનું વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી દરેક ઇકોનોમીએ એને પ્રિસિયસ મેટલ સ્વીકારી છે મિત્રો. કાલ સવાર સુધીને પ્રિસિયસ મેટલ નહીં રહે, બધે ઇન્ફ્લેશન આવી જાય તો મિત્રો ખબર છે ફરી પાછી ઇકોનોમી જે છે એ બાર્ટરમાં જતી રહે. गोल्ड के क्या सिक्के को खाएंगे नहीं, तो फिर क्या चाहिए, तो फिर वो वाली चीज़, मैं दाल देता हूँ तुम मुझे अनाज दो. તો પછી એવું કેમ નથી થતું કે ઘઉં ચોખાને એ બધી વસ્તુથી જીવન ચાલે છે? તો
તો એટલા માટે કે એ સર્વસુલભ છે, બહુ પ્રોડક્શન એનું વધારે છે. તો એવી વસ્તુને રિઝર્વ રાખો કે એવી વસ્તુ પર ઇકોનોમિક કંટ્રોલિંગ થાય કે જે પ્રિસિયસ છે અને જે ખૂબ ઓછું મળે છે. તો એટલા માટે ગોલ્ડ છે મિત્રો. એમ તો તમે જુઓ કે પાણી છે, સૂર્યપ્રકાશ છે, ઓક્સિજન છે, સર્વસુલભ છે. એની વગર તો જીવન ચાલતું નથી કુદરતે. હા, આપણામાં ઘરે પાણી આવે છે એનો કોર્પોરેશન દ્વારા ટેક્સ લેવામાં આવે છે, અલગ છે, અથવા ગ્રામ પંચાયત દ્વારા. પરંતુ કાલ સવાર ઉઠીને એવું થાય કે ભાઈ ચાલો પાણી જે છે એનું મીટર લગાવી દઈએ. ભવિષ્યમાં થશે મિત્રો રિસોર્સિસ એવું કદાચ એવી જરૂરિયાત ઊભી થઈ તો એ તો સારું છે મિત્રો કે ઓક્સિજનનું મીટર ને સૂર્યપ્રકાશનું મીટર નથી લગાવ્યું, કારણ કે સર્વસુલભ વસ્તુ છે મિત્રો. બાકી એકચ્યુઅલી જરૂર તો એની છે બધા કરતાં. કુદરતે જે વસ્તુ આપી છે જીવન માટે ફ્રીમાં છે. વિચારવા જેવું છે આની પર. તો આ વસ્તુ છે મિત્રો. આપણે આગળ વધીએ. ઇન્વેસ્ટમેન્ટ પર શું અસર થશે? તો મિત્રો લોકો ઇન્સ્યોરન્સની અંદર મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, ફિક્સ ડિપોઝિટ, તો આ મિત્રો ક્યારે શક્ય? અને સર્વિસ સેક્ટર છે. પહેલાં બેઝિક નીડ્સ પૂરી થાય તો અભી देखो सैलरी में कटौती है, बिजनेस में कटौती है, ये सब कटौती. तो ये इन्वेस्टमेंट सेक्टर को अभी क्या होगा कि लोग ज़्यादा इन्वेस्टमेंट नहीं करेंगे. क्यों नहीं करेंगे? क्योंकि पैसा कम आएगा अभी. तो ये बात भी समझने लायक है. आगे बढ़ते. ફરીથી મિત્રો આ ઇકોનોમી બૂસ્ટ થશે આ રીતે વર્લ્ડ વાઇડ. ધીમે ધીમે વાર લાગશે પરંતુ થશે. જેમ જેમ બધા સેક્ટર ચાલુ થશે, બધી સર્વિસીસ ચાલુ થશે, ઉદ્યોગો ચાલુ થશે, ગવર્મેન્ટ ઇકોનોમીને બૂસ્ટ કરશે, વિવિધ દરો ઓછા કરશે, બેન્કિંગ સેક્ટરમાં થોડાક સુધારા લાવશે, લોનની સિસ્ટમમાં સુધારા લાવશે, રિકવરીની સિસ્ટમમાં. તો આ બધી બાબતોમાં એક ચોક્કસ મોનિટરી પોલિસી બનાવવાથી એમાં સુધારો કરી શકાશે. અને ધીમે ધીમે અત્યારે તળિયે બેસી ગયેલી ઇકોનોમી છે એને થોડી વાર લાગશે મિત્રો, પણ એ ઉપર આવશે એવી આશા રાખીએ મિત્રો. તો અને એ આવશે પછી ફરી આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ શક્ય બનશે. તો વી હેલ્પ ટુ ફુલફિલ યોર નીડ. ત્યાં સુધી મિત્રો દરેક કન્ટ્રી જે છે એ પોતાની બેઝિક નીડ માટે પ્રયત્ન કરશે, અને ત્યારબાદ સેકન્ડરી અને ત્યારબાદ ટર્સરી સેક્ટર અને ત્યારબાદ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એ બૂસ્ટ થશે મિત્રો. તો આશા રાખું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. એજ્યુફિલ ઓનલાઈન એજ્યુકેશનને તમે લાઈક કરજો, સજેશન હોય તો પણ કહેજો. આ વિડીયો સાથે આપણે મળતા રહીશું. થેન્ક યુ ઓલ.